ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલા ચણાનો લચકો. તો એના સારું આપણે આ લીલા ચણા લીધા છે 2 કપ, તો લગભગ 500 ગ્રામ જેટલા છે. અને 500 ગ્રામ એટલે માવો લીધો છે, 2 ખરખું લીધું છે. અને એટલું જ આપણે ઘી લીધું છે, તો ઘી જરૂર પ્રમાણે આપણે વાપરશું. અને ખાંડ, તો આ આપણે બુરું ખાંડ લીધી છે 1 કપ જેટલી. તો તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો ખાંડ એમ. અને કાજુ ને બદામ એ આપણે જે રીતે નાખવું એ રીતે નાખી શકીએ એમ. બસ આટલી વસ્તુ જ આપણે જોહે. તો પહેલાં આપણે આ જે ચણા છે એને આપણે મિક્સરમાં પીસવાના છે. તો આને આપણે મિક્સર જારમાં લઈ લેવું. એક હારે બધાય ન પીસાય તો 2 વાર એમ. તો 2 વાર અડધા આપણે આને પીસી લેવું. તો આપણે 2 આ રીતે પીસી લીધા છે, 2 વાર અડધા કરીને આ રીતના એકદમ આ રીતે ક્રશ થઈ જવા જોઈએ. તો હવે આને આપણે શેકવાનું છે. તો આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે ઘી નાખીશું. તો પહેલાં આમાંથી થોડુંક ઘી આપણે નાખીશું. પછી જરૂર પ્રમાણે ઘી થોડું કરીને નાખતું જવાનું, જરૂર પડે એ પ્રમાણે. આ ઘીમાં આપણે નાખી દેવા બધું પીસેલું ચણા. અને મિક્સ કરી લઉં ઘીમાં. એકદમ સરસ શેકાવા દેવું, જ્યાં સુધી એનો આખો કાચો ટેસ્ટ ના હોય જાય ચણાનો, ત્યાં સુધી. આને આપણે આ રીતે ધીરે ધીરે શેકતું રહેવાનું. તો એમાં 2 ચમચી ઘી આપણે બીજું નાખ્યું હતું. તો જેમ શેકાતું જાય એમ એનો કલર આ રીતનો થઈ જવા અને એનો ઘી આ રીતે છૂટું પડવા માંડશે. હજી આને થોડીક વાર આપણે શેકવાનું છે. એકદમ મીડિયમ ગેસ રાખીને શેકવાનું એને. આપણે ચણા શેકાય ત્યાં સુધીમાં કાજુ ને બદામ એને આપણે ખાંડણીમાં ખાંડી નાખીશું. થોડું કરીને કચરો ભૂકો કરી નાખીશું. કાજુ ને બદામ 2 આપણે આ રીતે ખાંડણીમાં ખાંડી લીધો, ભૂકો કરી લીધો. અને હવે આપણે આ ચણા શેકાઈ ગયા સરસ. આ રીતે એકદમ ઘી છૂટું પડી ગયું. હવે એમાં આપણે નાખીશું માવો. ગેસ ધીમો કરી દેવું અને હાથથી આ રીતે આપણે માવો નાખી દેવું બધો. જો તમારે ફ્રીજમાં રાખેલો હોય ને કઠણ માવો હોય તો એને છીણીને નાખવાનો. આ ફ્રીજથી બહાર રાખેલો હતો એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય. બધું માવામાં નાખી દેવું આપણે. તો પ્રસંગમાં ઘણીવાર એવું હોય, ઘણીવાર અત્યારે સિઝન છે આની, તો ઘણીવાર પ્રસંગમાં આપણે આ રીતનો ખાતા હોઈએ એમ. લીલા ચણાનો લચકો. તો બધું આપણે આમાં મિક્સ કરી દેવું. તો માવો આપણે આમાં એકદમ સરસ મિક્સ કરી લીધો છે. ના ગરમા ગરમ હોય એટલે માવો એમાં શેકાઈ જાય ઘીમાં જ. તો હવે એમાં આપણે આ કાજુ બદામ નાખી દેવું. કાજુ ને બદામ અને મિક્સ કરી લેવું. ગેસ બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી લેવું. અને થોડીક વાર ઠંડુ થવા દે હું આમનામ જ વચ્ચે હલાવતા રહે હું. આને આપણે બીજામાં કાઢી લેવું, કેમ કે બકડિયું એકદમ ગરમ હોય એટલે ઘડીકમાં ઠરશે નહીં. તો આપણે થોડુંક ઠંડુ થાય પછી જ એમાં બુરું ખાંડ નાખવાની છે. તો થોડુંક ઠંડુ થવા દે. તો આપણે થોડુંક આ રીતે ઠંડુ થઈ ગયું. તો પહેલાં આપણને ઘી વધારે લાગતું હતું, તો જેમ ઠંડુ થાય
એમાં આમાં ઘી બધું શોષી જાય આ રીતનું. એટલે ઘી થોડુંક એ રીતે વધારે હોય તો સારું લાગે એમ. તો હવે આમાં આપણે નાખીશું બુરું ખાંડ. તો તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો એમ. પણ થોડુંક ઠંડુ કરીને પછી જ નાખવાની એમ, નહીં તો એનું પાણી થઈ જાય. જેવી મીઠાશ ભાવતી હોય એ પ્રમાણે તમે નાખી શકો એમ, વધારે ઓછું કરી શકો. આને મિક્સ કરી લે હું આ રીતે. એકદમ સરસ એનો નેચરલ કલર આવ્યો છે. ગરમા ગરમમાં ના નાખતા ખાંડ એમ, નકર પાણી થઈ જાય. ઠંડુ થયા પછી જ નાખવાનું. તો લચકો આ રીતે આપણે એકદમ સરસ લચકા જેવો. અને આપણે હવે કાઢી લઉં. તો આને રાખવાનું ફ્રીજમાં, કેમ કે માવાવાળી કોઈ પણ વસ્તુ હોય એને બનાવીને આપણે ફ્રીજમાં જ રાખવાની હોય છે, નહીં તો એ ખરાબ થવાની શક્યતા રહે. તો તૈયાર છે આપણો લીલા ચણાનો લચકો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ લીલા ચણાનો લચકો.